ચાલુ કરીએ. થશે, પણ આપણો પાયો જ કાપી નાખ્યું છે, આપણું ભણતર જ બગાડી નાખ્યું છે. જે સહાય આપણને મળવી જોઈએ ભણવા માટે એ સરકારે આ બંધ કરી દીધી. ભાજપની સરકારે એમના માટે પણ હમણાં 4-5 વર્ષ હમણાં ચેતરભાઈ બિરસા મુંડા ભવન ગાંધીનગરમાં એક લડત આપી, યાદ છે? જોયું હશે, તમે જોયું છે? એમાં આપણા યુવાઓને લઈને બિરસા મુંડા ભવન ત્યાં આ લડત આપી અને જે ભાગ્યશાળી હતા, જેવી રીતે કોલેજમાં રહ્યા છે હમણાં સુધી, એ લોકોને શિષ્યવૃત્તિ મળી તો એ એમનું કોલેજ હમણાં પૂરું કરી શક્યા કે 1 કે 2 વર્ષ ફીસ ભરી શકે છે. પણ તે યુવાઓને કોલેજમાંથી કાઢી નાખ્યું અને 3-4 વર્ષે બીજા યુવાનોનું તો ભવિષ્ય જ બગાડી નાખ્યું. હવે પેલો યુવા શું કરે? તમે નોકરી લેવા જાઓ તો તમારાથી કાગળો માંગે, તમારાથી સર્ટિફિકેટ માંગે. હમણાં જે પાછળથી અવાજ કહેતા હતા એને સાચી વાત છે. સરકારી નોકરી તો હવે સપનામાં આવે છે. 12 વાગે, 2 વાગે, 4 વાગે કે હું સરકારી નોકરીમાં છું, પણ સવારે ઉઠીએ તો આપણે ઘરમાં જ છે. અને પ્રાઇવેટ નોકરીમાં નો હું ઠેકાનો, હમણાં 6 કલાક પછી તમને કાઢી દે, 6 મહિના પણ તમને કામ નહીં કરવા દે. તો આપણે હવે જીવવાનું કેવી રીતે? બધી જગ્યાએથી આપણને ઘેરી લીધું છે. ડુંગરના પ્રશ્નો જોયા હશે, આપણા સલામતમાં છે, આપણા નાતીભાઈ છે, આપણા જ લોકો છે. એમની છીનવા માટે કારોબાર ઉદ્યોગપતિને આપ્યું. કોણે અધિકાર આપ્યું છે? અહીંયાના કોન્ટ્રાક્ટરો કે ભાજપ સરકારના નેતાઓને કે બારોબાર તમે જમીન વેચી રાખો. ગ્રામ સભા કે ગ્રામ પંચાયત એમને બાંયધરી લીધી છે, ઠરાવ કર્યા છે. કોણ ખરીદ અહીંયા વેચવા માંગે છે? આ પ્રતિનિધિ સરકાર તમારી જમીનો વેચી નાખશે, એમને તમારે કોઈ લેવા દેવા નથી. એ લોકો પોતાના બિલ્ડિંગો બનાવશે, પોતાની કંપનીઓ બહાર બનાવશે, એમના બહાર છે, એમને બહાર વિદેશોમાં એ લોકો નોકરીઓ કરશે. પણ તમે ક્યાં જવાના? આ નાના બાળકો બેઠા છે, એનું ભવિષ્ય હાચવાનું તમારી જવાબદારી છે, જેવી રીતે તમારા બાપ દાદાએ હાચવ્યું. તો તમને હવે નિર્ણય લેવાનું છે. અહીંયા સ્કૂલો ચાલે છે, કેટલા શિક્ષકો છે? શિક્ષકો ગાંધીનગરમાં ધરનો કરે છે, કેટલી જગ્યાઓ ખાલી છે. આપણા સમાજમાં બીએડ કરે છે યુવાનો, કેમ એમને નોકરીમાં લેવામાં નથી આવતા? આટલી જગ્યાઓ ખાલી છે. શિક્ષકો જ્યારે ગાંધીનગર જઈને રજૂઆત કરે છે, એમના કપડા ફાડી દેવામાં આવે છે. શિક્ષક એક સમાજની સ્થાપના કરે છે. શિક્ષક પહેલા છે, મા બાપ પછી આવે. હું તો એ માનું છું, કેમ કે આપણું અડધું જીવન શિક્ષકો જોડે હોય છે. એ આપણને ભણાવે, સારી આપણે માન્યતા આપે છે, એ આપણને મોટો કરે, આપણને જીવનમાં આગળ વધવા માટે નોકરી આપવામાં નથી આવતી. આટલી જગ્યાઓ ખાલી છે. આપણને હવે સમજવાની જરૂર છે કે આ લોકો આદિવાસીઓને સરકારી નોકરીમાંથી કાઢવા જ માંગે છે. કેટલા રાઠોડોને નોકરી છે? અમે કેમ કોઈ સત્તાધારી ત્યાં આયા નહીં? નાનું પરચુરણ કરીને ઉપર પ્લાસ્ટર કરીને જવાને, પ્લાસ્ટર થી હું ભૂલ બચે? કેટલા હેવી ટન આવતા હતા, 80-100 વજનના. એ કેમ બધું અહીંયા કવાંટ પર ડાયવર્ટ કરવામાં આવેલું? કેમ કે સિહોરનું પુલ હમણાં સુધી આ સરકાર 3 વર્ષ થઈ ગયા બનાવી નહીં શકી. સિહોરનું પુલ ખબર ને? એ પુલ 3 વર્ષ ઉપર થઈ ગયા છે, 4 વર્ષ થવા હમણાં સુધી આ સરકાર સત્તામાં બેસી છે. એમના ભાજપના ધારાસભ્યો છે, સાંસદો છે, તાલુકાની એમની બોડી છે, જિલ્લાની એમની બોડી છે, પણ એક પુલ નથી બનાવી શકતા, કશું રોડ વ્યવસ્થા નથી વ્યવસ્થિત કરી શકતા, આ જૂના પુલને નથી બનાવી શકતા. તો અમે ગયા ને. મને બહુ લોકો ખરાબ બોલતા હતા કે એ તો નાટક કરવા ગઈ ત્યાં. મેં નાટક કરવા હું કામ જાઉં? મારા ઘરથી એકલા મરવાના છે કે ખાલી મારી પાર્ટીના કોઈ મરવાના છે? બીજી પાર્ટીઓમાંથી કોઈ નહીં ત્યાં એને ઈજા થાય?
આ સમાજનું પુલ છે, કોઈ પાર્ટીનું પુલ નથી.